ચાલો નવાગામ ચાલો ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનના દર્શન કરવા 105 વર્ષ જૂનું જૈન મંદિર અત્યારે તીર્થ બની ગયું છે. અત્યારે હવે 106મી ધજા આવી રહી છે. તો ચાલો સૌ ભાઈઓને નમ્ર વિનંતી કરીએ કે દર્શનેથી ચાલો અમારા 105 વર્ષ જૂનું ચંદ્રપ્રભુ દાદાની પ્રતિમા, આ અમારું જૂનું શિખર જિનાલય અત્યારે તીર્થ બની ગયું છે. જામનગરથી આવતા 30 કિલોમીટર અને ખંભાળિયાથી આવતા 37 કિલોમીટર થાય છે. સાપર પાટિયાથી 7 કિલોમીટર અંદર આવેલું શ્રી નવાગામ જૈન તીર્થ એટલે કે ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનનું મંદિર આવેલું છે. તો આવો તમને દર્શન કરાવીએ. ચાલો આપણે ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનના દર્શનાર્થે જઈએ. 105 જૂનું ભવ્ય મંદિર. આવો આપણે સૌ સાથે મળી ગયા. આજે અમારા ચંદ્રપ્રભુ દાદા 105 વર્ષ જૂની પ્રતિમા અત્યારે 106મું વર્ષ ચાલી રહ્યું છે. બાજુમાં બંને સાઈડ પાર્શ્વનાથ દાદા છે અને અમારા રંગ મંડપમાં 24 તીર્થંકર લાગેલા છે. બધેથી અમારું વિશેષ નવાગામ છે. નવાગામના ડેરાસરમાં વિશેષ કે જગ્યા પુષ્કળ, અમારે મોટું ઉપાશ્રય છે. 2 માળનું ઉપાશ્રય તથા ડેરાસરના પટણંગર મોટું અને અમારી મોટી એક માજનવાડી છે. 52 ગામમાં અમારી વાજનવાડી મોટી છે. ડેરાસરે પણ મોટું છે અને અમારાથી જૂના પણ બીજી જગ્યાએ ડેરાસર છે. પણ અમારે અહીંયા આ ડેરાસરને 105 વર્ષ પૂરા થયા અને 106મી ધજા હમણાં વૈશાખ સુદ સાતમને આવી રહી છે. મારું નામ દીપેશ કાંતિલાલ વેરપરિયા. હું નવાગામનો રહેવાસી છું અને હું ડેરાસરની સેવા પૂજા કરું છું અને સાર સંભાળ રાખું છું. આ મારા નવાગામ ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનને 105 વર્ષ થયા છે. 106મી ધજા વૈશાખ સુદ સાતમને આવી રહી છે. તો આપ સૌને વિનંતી, અમારા નવાગામના જૈન તીર્થ દેરાસરમાં દર્શન કરવા સૌ
હવે હાલારી ભાઈઓને નમ્ર વિનંતી, દર્શન વંદન કરવા લાભ લેવા નમ્ર વિનંતી. અમારે અહીંયા શૂટિંગ ઉતારવા ચિરાગ ગુટકા સેતાલુસના આવેલા છે, તેમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો ચંદ્રપ્રભુ ભગવાન કી જય. આ નવા ગામની મહાજનવાડી, મોટી મહાજનવાડી, તેની અંદર 5 રૂમો છે, સંડાસ બાથરૂમ, બધી વસ્તુ, મોટું ચોગાન. અને આ મહાજનવાડીને 62 વર્ષ થયા છે. મોટી ભવ્ય મહાજનવાડી, ઉતારા માટે સુંદર સગવડતા છે. અને આ નવા ગામની મહાજનવાડી